વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ફંક્શન્સમાં આગળ વધીએ છીએ. તેમાં વાત કરીએ છીએ આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ ટોપિકની. બીજા શબ્દોમાં કહીએ તો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. આ ટોપિકમાં જે સંયોજકો વપરાવાના છે એને ગુજરાતીમાં કહીશું આપણે જો કે, છતાં પણ. સામાન્ય રીતે આપણે જો કે, છતાં પણ એવું નથી બોલતા, માત્ર પણનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ગ્રામરના ટોપિકને સારી રીતે સમજવા માટે એનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જરૂરી છે. તો ટોપિક શરૂ કરતા પહેલા હું તમને બીજી કેટલીક વસ્તુ સમજાવવા માંગુ છું. તો પહેલા એ વસ્તુ જોઈ લઈએ. ધ્યાન આપજો મિત્રો. અહીંયા તમને શું સમજાવવા માંગુ છું. અહીંયા તમે જોઈ શકો છો કે સંયોજક એટલે કે જે બે વાક્યોને જોડે તે, એને આપણે સંયોજક કહીએ છીએ. સંયોજક બે વાક્યો હશે ત્યારે જ એનો ઉપયોગ થશે, કારણ કે બે વાક્યોને જોડવાનું કામ કરે છે. એટલે કે એક વાક્ય હોય ત્યારે કોઈ જાતના સંયોજકની જરૂર પડતી નથી. હવે અહીંયા હું શું સમજાવવા માંગુ છું, ધ્યાનથી સમજી લેજો. માનો કે વાક્યની શરૂઆતમાં સંયોજક છે, બરોબર. પછી એક વાક્ય છે, અલ્પવિરામ મૂકેલું છે, અને પછી બીજું વાક્ય છે, બરોબર. તો આ જે સંયોજક છે એ માનો કે વાક્યની શરૂઆતમાં છે, બરોબર. એક વાક્ય અને પછી બીજું વાક્ય. તો આ જે પહેલું વાક્ય છે જે લાલ અક્ષરે લખેલું છે એ વાક્યને આપણે નામ આપ્યું એ, અને બીજા વાક્યને નામ આપ્યું બી. હવે જ્યારે તમે આ સંયોજકને વાક્યની વચ્ચે લાવવા માંગો છો તો એ વખતે શું કરવામાં આવે છે કે આ જે ભાગ રહ્યો એ આખો ઉઠાઈને પાછળ મૂકવામાં આવે છે. એટલે જો અહીંયા જે ચોરસ બોક્સ બતાવ્યું છે એ શું કહેવા માંગે છે કે વાક્ય સાથે સંયોજક જોડાયેલું રહે છે. એટલે કે પાછળનું જે વાક્ય છે એ આગળ જતું રહેશે અને આગળનું જે વાક્ય છે એ સંયોજક સાથે પાછળ આવશે. તો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો, જો બી વાક્ય એ આગળ આવી ગયું અને એ વાક્ય પાછળ જતું રહ્યું, બરોબર. બી નામનું વાક્ય આગળ આવ્યું અને એ નામનું વાક્ય પાછળ ગયું. એટલે શું થયું? સંયોજક ક્યાં આવી ગયા? વચ્ચે, બરોબર. તો અહીંયા ઉદાહરણ સમજાવ્યું છે. જુઓ, આ એક વાક્ય છે, એમાં સંયોજક છે ઇફ. સંયોજક ઇફ યુ આર લેટ, આ એક વાક્ય છે. પછી અલ્પવિરામ છે અને પછી બીજું વાક્ય છે ધ ટીચર વિલ ગેટ એંગ્રી, બરોબર. તો ઇફ અને અનલેસ ટોપિક આપણે ભણી ગયા હતા. તો ઇફ એ સંયોજક છે. હવે ઇફ એ વાક્યની શરૂઆતમાં વપરાયેલું છે. અત્યારે જો એમ કહેવામાં આવે કે એને વાક્યની વચ્ચે લાવો તો આખા વાક્યને આપણે ઉઠાવીને ક્યાં લઈ ગયા છીએ? પાછળ લઈ ગયા. બોક્સ પર માર્ક કરો. આ બોક્સ વાળો જે આખો પોર્શન છે એને આપણે ક્યાં લઈ ગયા છીએ? પાછળ લઈ ગયા છીએ, બરોબર. એટલે ધ ટીચર વિલ ગેટ એંગ્રી એ વાક્ય ક્યાં આવી ગયું છે? આગળ આવી ગયું છે, જે એરોથી દર્શાવ્યું છે, બરોબર. તો યાદ રાખો, જ્યારે આગળનું વાક્ય પાછળ લઈ જાઓ છો તો એની સાથે સંયોજક જોડાયેલું રહે છે, બરોબર. તો અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. બીજું એક ઉદાહરણ જોઈએ. ધ્યાન આપજો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે અનલેસ સંયોજક આપેલું છે, એના સાથે વાક્ય જોડાયેલું છે પૂજા કમ્સ ઇન ટાઈમ, એક વાક્ય છે. પછી જો અલ્પવિરામ છે, પછી બીજું વાક્ય છે, બરોબર. હવે અનલેસને વાક્યની વચ્ચે લાવવું હોય તો શું કરવું પડ્યું છે? આખા વાક્યને આપણે ઉઠાવીને પાછળ લઈ ગયા છીએ, બરોબર. ને એ રીતે પાછળનું વાક્ય આગળ આવી ગયું છે.
તો યાદ રાખો, વાક્ય સાથે સંયોજક જોડાયેલું રહે એ આ બોક્સ દ્વારા ઇન્ડિકેટ કર્યું છે. તો આ આખા ભાગને અહીંયા આપણે પાછળ લઈ ગયા છીએ. બરોબર. એ રીતે ત્રીજું ઉદાહરણ સમજો. હવે ત્રીજા ઉદાહરણમાં શું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જુઓ, ધો સંયોજક આપેલું છે, એની સાથે વાક્ય છે રાહુલ વર્ક્સ હાર્ડ, વચ્ચે તમે અલ્પવિરામ જોઈ શકો છો. હી ડઝ નોટ ગેટ સક્સેસ બીજું વાક્ય છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ હી એટલે કોણ? તો પ્રથમ વાક્યમાં જે રાહુલ છે એ હી, બરોબર. પણ જ્યારે આ વાક્યને આપણે પાછળ લાવીએ છીએ, મતલબ કે સંયોજક, ધો સંયોજકને વાક્યની વચ્ચે લાવવા માંગીએ છીએ, તો શું કરવામાં આવ્યું છે? આ વાક્ય પાછળ જતું રહ્યું છે. તો અહીંયા તમે જુઓ, રાહુલને બદલે શું કરી દેવામાં આવ્યું છે? હી. કેમ? કે વાક્ય બીજા નંબરે આવી જાય છે, અને જે બીજા નંબરનું વાક્ય જે આગળ ગયું છે એમાં હીના સ્થાને શું કરી દેવામાં આવ્યું છે? રાહુલ. એટલે રાહુલ એ જ હી છે, બરોબર. પણ જ્યારે આ બીજું વાક્ય આગળ મૂકવામાં આવે છે ત્યારે આ જે સર્વનામ રહ્યું હી, એના સ્થાને નામનો ઉલ્લેખ કરવો પડે છે, બરોબર. તો યાદ રાખજો, જ્યારે વાક્યનો ક્રમ ઉલટાવીએ છીએ ત્યારે જો નામ આપેલું હોય તો આપણે પહેલા નામનો ઉલ્લેખ કરવો પડે છે. એટલે હી, તો હીના સ્થાને આપણે શું લાવી દીધું? રાહુલ, બરોબર. તો તમે સમજી શકો છો. ઓકે. બીજું ઉદાહરણ જોઈ લઈએ આપણે. ધ્યાન આપજો મિત્રો. ધીસ બુક ઇઝ યુઝફુલ, આ એક વાક્ય છે. અને બીજું વાક્ય છે આઈ રીડ ઇટ. તો અહીંયા ઇટ એટલે શું? ઇટ એ શાના માટે વપરાયેલો શબ્દ છે? ધીસ બુક માટે, બરોબર. હવે આ જે બીજા નંબરનું વાક્ય છે એને આપણે પ્રથમ સ્થાને લઈ જવા માંગીએ છીએ, તો શું થાય છે? આ જે ઇટ છે, ઇટની જગ્યાએ આપણે શું કરી દીધું છે? ધીસ બુક. મતલબ કે પહેલા નામનો ઉલ્લેખ આવે, અને જે આ ધીસ બુક વાળું વાક્ય છે એ પાછળ ગયું છે, તો એમાં ધીસ બુકના સ્થાને શું કરી દેવામાં આવ્યું છે? ઈટ કરી દેવામાં આવ્યું છે, બરોબર. તો ધ્યાન રાખશો. આ હજુ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. મિસ્ટર પટેલ is an officer. He is very honest. તો મિસ્ટર પટેલ એ જ હી સર્વનામ કોના માટે વપરાયું છે? મિસ્ટર પટેલ માટે. હવે જ્યારે આ વાક્યને આપણે આગળ લઈ જઈએ છીએ તો હીના સ્થાને શું કરી દેવામાં આવ્યું છે? મિસ્ટર પટેલ. એટલે પહેલા નામનો ઉલ્લેખ થાય, અને આ મિસ્ટર પટેલ જે નામ ધરાવતું વાક્ય છે એ બીજા નંબરે ગયું, તો એમાં મિસ્ટર પટેલના સ્થાને શું કરી દેવામાં આવ્યું છે? હી. એટલે યાદ રાખો, સૌથી પહેલા નામનો ઉલ્લેખ થાય, બરોબર. તો વાક્ય ઉલટાવો ત્યારે આ રીતે નામ આપેલા હોય તો નામના ફેરફારનું પણ ધ્યાન રાખવાનું છે, બરોબર. અને જે તે વાક્ય સાથે સંયોજક જોડાયેલું રહે. હું ફરીથી તમને અહીંયા બતાવી દઉં કે અનલેસ, જ્યારે અનલેસને વચ્ચે લાવવું હોય તો એની સાથે સાથે આ જે વાક્ય છે એ વાક્યનો ક્રમ પણ ઉલટાઈ જાય છે, બરોબર. તો આ ધ્યાન રાખજો જ્યારે વાક્યનો ક્રમ ઉલટાવવામાં આવે ત્યારે. હવે આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ. શોઈંગ કોન્ટ્રાસ્ટ, બરોબર. તો શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે જો કે છતાં પણ. તો આપણે બધા ટોપિકનો યુઝ કરીએ જ છીએ, જેમાં આપણે પણ એવું બોલીએ છીએ, ખાલી પણ એટલું જ બોલીએ છીએ. શુદ્ધ સ્વરૂપે જો કે છતાં પણ બોલતા નથી. હું કેટલાક ઉદાહરણ તમને ગુજરાતીમાં કહું, ધ્યાન આપજો. તો માનો કે આવું કોઈક ઉદાહરણ છે, જેમ કે મને ભૂખ લાગી છે પણ ઘરમાં કંઈ ખાવાનું નથી. તો આ બે વાક્યો જે બોલવામાં આવ્યા એમાં વચ્ચે પણનો ઉલ્લેખ થયો. તો આપણે ખાલી પણ એટલું જ બોલીએ છીએ.
પણ આપણે જ્યારે ગ્રામરના ટોપિક તરીકે અભ્યાસ કરતા હોઈએ તો એને શુદ્ધ સ્વરૂપે બોલવું પડશે, તો જ ગ્રામરનો ટોપિક સારી રીતે આવડશે. હવે જુઓ, ટોટલ સંયોજકો પહેલા આપણે જોઈ લઈએ કે એડવર્ડ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કે શોઈંગ કોન્ટ્રાસ્ટમાં કેટલા સંયોજકો આવશે. તો જુઓ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બરોબર, જે યલો સ્ટ્રીપથી બતાવ્યા છે. પછી હાઉએવર છે, એસ છે, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ છે, બરોબર. તો અહીંયા ધો, ઓલ્ધો, ઇવન ઇફને એક જ કલરમાં બતાવ્યા છે, પીળા રંગમાં બતાવ્યા છે. તો કેમ એક જ રંગમાં બતાવ્યા છે કે આ જે ચાર સંયોજકો છે, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, આ એક જેવા છે. એમનો અર્થ, એમની વાક્ય રચના, એમનો કાર્ય પ્રકાર એક જેવું છે. તમે આ ચારમાંથી કોઈને પણ એકબીજાના સ્થાને કોઈ પણ જાતના ફેરફાર વગર વાપરી શકો છો. જો કોઈ વાક્યમાં તમે ધો બોલ્યા અને એમાં ઇવન ધો બોલવું હોય, ઇવન ઇફ બોલવું હોય કે ઓલ્ધો બોલવું હોય, તો વાક્યમાં કોઈ જ ફેરફાર કરવાનો આવતો નથી. મતલબ કે ચારે એક ડાળના પંખી છે. ચારે ચારના કાર્ય પ્રકાર, વાક્ય રચના એક જ જેવા છે. પછી એક વાક્ય રચના આવે છે હાઉએવર, પછી આવે છે એઝ, પછી છે ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. તો ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટની વાક્ય રચના પણ એક જ જેવી છે. એટલે જો એને એક જ કલરમાં બતાવ્યા છે, બરોબર, લાલ રંગમાં એને બતાવ્યા છે. એ રીતે ત્રણ બીજા સંયોજકો છે, યટ, બટ, સ્ટીલ. આ ત્રણ એક જ જેવા છે, એટલે એ ત્રણને એક જ રંગમાં બતાવ્યા છે. હવે ધ્યાન આપો, સમજજો. ગુજરાતી અર્થ સાથે તમારે આને સમજવું પડશે. અહીંયા શું કીધું છે? ગુજરાતી અર્થ મુજબ જે જગ્યાએ જો કે બોલાય. આ સંયોજકોનો અર્થ શું કીધું આપણે? જો કે, છતાં પણ. જો આ ટોટલ 8 સંયોજક અને આ 3 11 સંયોજક. તો 8 ને 3 11 સંયોજકોનો ગુજરાતી અર્થ શું થશે? જો કે, છતાં પણ. 11 નો ગુજરાતી અર્થ જો કે, છતાં પણ એમાં અલગ અલગ વાક્ય રચનાઓ છે. એક વાક્ય રચના છે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. એક વાક્ય રચના છે હાઉએવર. એક વાક્ય રચના છે એઝ. એક વાક્ય રચના છે ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. અને એક વાક્ય રચના છે યટ, બટ, સ્ટીલ. બરોબર? તો ગુજરાતી અર્થ મુજબ જે જગ્યાએ જો કે બોલાય ત્યાં તમે આ સંયોજક મૂકશો, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. એ જ રીતે ગુજરાતી અર્થ મુજબ જે જગ્યાએ છતાં પણ બોલાય ત્યાં યટ, બટ, સ્ટીલ. બરોબર? યાદ રાખો, 11 સંયોજકો છે. 11 નું ગુજરાતી જો કે, છતાં પણ. એટલે એવી ભૂલ ના થાય કે જો કે બોલીએ ત્યાં ધો લખીએ અને છતાં પણ બોલીએ ત્યાં યટ, બટ, સ્ટીલ લખીએ. આવા ડબલ સંયોજકો મૂકી શકાય નહીં. એક ટાઈમે એક જ સંયોજક આવે, બે સંયોજકો મૂકી શકાય નહીં. બરોબર? તો જો કે અને છતાં પણ એ આખું સંયોજક છે. જો કે અલગ અને છતાં પણ અલગ છે એવું નથી. ધ્યાનથી સાંભળજો. જો કે અને છતાં પણ અલગ અલગ નથી. જો કે બોલાય ત્યાં ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ મૂકવા. છતાં પણ બોલાય ત્યાં યટ, બટ, સ્ટીલ. પણ એક ટાઈમે એક જ મૂકવાનું છે. બરોબર? હવે વાક્ય રચના પર ધ્યાન આપશો. જો ધો, ઓલ્ધો, ઇવન ઇફ ચારને એક જેવા કીધા. એના પછી એક વાક્ય હશે જે કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો ધરાવતા એક વાક્ય છે. વચ્ચે અલ્પવિરામ ના ભૂલતા. બીજું વાક્ય કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. ઓકે? પછી જુઓ યટ, બટ, સ્ટીલ. તો કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો એક વાક્ય. વચ્ચે આવી ગયા યટ, બટ, સ્ટીલ અને ફરીથી પાછું બીજું વાક્ય કર્તા, ક્રિયાપદ, અન્ય શબ્દો. એટલે યાદ રાખો, અહીંયા જુઓ ધો, ઓલ્ધો, ઇવન ઇફ ક્યાં છે? વાક્યની શરૂઆતમાં. જ્યારે યટ, બટ, સ્ટીલ ક્યાં છે? વાક્યની વચ્ચે, આ જગ્યાએ. બરોબર? હવે આ ધ્યાનથી વાંચો. યટ, બટ, સ્ટીલ ફરજિયાતપણે વાક્યની મધ્યમાં આવે છે, વાક્યની વચ્ચે જ.
પણ સાથે સાથે અર્થ મુજબ અહીંયા શું બોલાવવું જોઈએ? જો કે, સોરી, મધ્યમાં આવી છે એટલે સાથે સાથે અર્થ મુજબ શું બોલાવવું જોઈએ? છતાં પણ. બરોબર, જેમ કે આપણે ઉપર વાત કરી, તમને ફરીથી બતાવી દઉં. ગુજરાતી અર્થ મુજબ જે જગ્યાએ છતાં પણ બોલાય ત્યાં યટ બટ સ્ટીલ મૂકવા. બરોબર, તો આ ધ્યાન રાખીશું આપણે. જ્યારે બાકીના તમામ સંયોજક શરૂઆત કે મધ્યમાં મૂકી શકાય છે. બાકીના એટલે કયા? though, although, even though, even if, however, as, in spite of, despite. બરોબર, અને એક આ યાદ રાખીશું, વાક્યનો અર્થ સમજી હકાર નકાર મૂકવો. હવે મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે, ગુજરાતી પણ આપ્યું છે, સાથે એનું અંગ્રેજી આપ્યું છે. તો જુઓ, અહીંયા મેં જો કે બ્રેકેટમાં લખ્યું છે, એટલે આપણે આટલું જ બોલીએ છીએ. હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો. હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો. તો જો કે મેં બ્રેકેટમાં લખ્યું છે, એટલે કે આપણે એને બોલતા નથી, પણ સમજવા માટે જરૂરી છે કે આપણે એને લખીએ. તો શુદ્ધ સ્વરૂપે આવું બોલાશે, જો કે હું ઝડપથી દોડ્યો છતાં પણ બસ ચૂકી ગયો. હવે અહીંયા જો કે બોલાય છે, તો જો કે બોલાય તે આપણે શું લખ્યું? though, although, even though, even if. બરોબર, though હું ઝડપથી દોડ્યો, I ran fast. છતાં પણ બોલાય છે ત્યાં શું મૂક્યું? અલ્પવિરામ. I missed the bus. હું બસ ચૂકી ગયો. બરોબર, હવે આ વાક્ય પર ધ્યાન આપો. જો કે હું ઝડપથી દોડ્યો છતાં પણ બસ ચૂકી ગયો. તો જુઓ, અહીંયા છતાં પણ બોલાય છે ત્યાં શું લખ્યું છે? બટ. તો છતાં પણ બોલાય ત્યાં કયા સંયોજકો લખી શકીએ છીએ આપણે? યટ, બટ, સ્ટીલ. પણ અહીંયા જુઓ, બટ લખ્યું, તો અહીંયા જે ધો હતું વાક્યની શરૂઆતમાં, આ જુઓ, આ નીકાળી દીધું છે અહીંયાથી. એટલે ફરીથી કહી દઉં તમને કે એક ટાઈમે એક જ સંયોજક આવે. જો અહીંયા ધો મૂક્યું, તો અહીંયા આપણે યટ બટ સ્ટીલ વચ્ચે મૂક્યું નથી. અને અહીંયા જુઓ, યટ બટ સ્ટીલમાંથી કંઈક મૂકીએ તો અહીંયા આગળથી ધોને હટાવી દીધું છે. ઓકે, તો એક ટાઈમે એક જ સંયોજક. હવે આ બાજુ ધ્યાન આપો. ફરીથી મેં એ જ વસ્તુની રજૂઆત કરી છે. અહીંયા જુઓ, though I ran fast, I did not get the bus. હવે અહીંયા હું તમને શું સમજાવવા માંગુ છું કે ધો શરૂઆતમાં છે, એને વચ્ચે લાવવું હોય તો શું કર્યું છે? આખા વાક્યને ઉલટાવીને પાછળ લાવ્યા છીએ, અને પાછળનું વાક્ય છે જે લીલા અક્ષરમાં એ આગળ જતું રહ્યું છે. તો ધો વચ્ચે આવી ગયું. તો ઉપર સૂચના આપી, તમે ધ્યાન રાખી હશે, ફરીથી બતાવી દઉં તમને. ધ્યાન આપજો. જ્યારે બાકીના તમામ સંયોજક વાક્યની શરૂઆત કે મધ્યમાં મૂકી શકાય છે. બાકીના તમામ, યટ બટ સ્ટીલ ફરજિયાતપણે મધ્યમાં આવે, વચ્ચે આવે. જ્યારે બાકીના તમામ, તો બાકીના તમામ કયા? though, although, even though, even if, however, as, in spite of, despite. આ સંયોજકો. બરોબર, તો આ ધ્યાન રાખશો ખાસ. કન્ફ્યુઝિંગ છે, પણ થોડું ધ્યાન રાખશો તો સારી રીતે સમજી શકશો. હવે સમજો, જો અહીંયા પણ મેં સમજાવ્યું જ છે કે though I ran fast. હવે તમને એમ કહેવામાં કે ધોને વાક્યની મધ્યમાં લાવો, તો આ મધ્યમાં લાવ્યા તો શું થયું? સાથે સાથે આ વાક્યને ઉલટાવીને ક્યાં લાવવું પડ્યું આપણે? પાછળ. તો લીલા અક્ષરવાળું જે પાછળનું વાક્ય હતું એ જો આગળ આવી ગયું છે. તો જે કલર્સ મૂક્યા છે ફોન્ટ્સમાં, એના પર પણ ધ્યાન રાખજો. બીજું, હકાર નકાર ધ્યાનથી મૂકવાનું છે, તો સમજજો. જો કે હું ઝડપથી દોડ્યો છતાં પણ બસ ચૂકી ગયો. બસ ચૂકી ગયો મતલબ કે બસ ન મળી. તો જુઓ, અહીંયા શું કર્યું છે? જો કે હું ઝડપથી દોડ્યો છતાં પણ મને બસ ના મળી. તો બસ ના મળી એના માટે શું લખ્યું આપણે? did not get. તો તમારે યાદ રાખવાનું છે કે અર્થ મુજબ હકાર અને નકાર મૂકવાના છે. બરોબર, did not get. તો અર્થ પર ધ્યાન રાખીશું. ઓકે, હવે આ વાક્ય જુઓ.
જો કે હું ઝડપથી દોડ્યો છતાં પણ, તો છતાં પણ ના સ્થાને શું વાપર્યું છે? બટ. એ જ રીતે અહીંયા બટ, અહીંયા શું કીધું છે? મિસ્ડ ધ બસ. એટલે અહીંયા શું કીધું છે? ડીડ નોટ ગેટ ધ બસ. ઓકે, હવે આગળ વધીએ આપણે. જો કે તે હોશિયાર છે છતાં પણ પરીક્ષામાં નાપાસ થાય છે. બરોબર, તો જુઓ, ધો હી ઇઝ ક્લેવર, છતાં પણ બોલાય છે વચ્ચે, ત્યાં શું મૂક્યું? અલ્પવિરામ. હી ફેલ્સ ઇન ધ એક્ઝામ. બરોબર, અને જો એમ કહેવામાં આવે કે ધોને વાક્યની વચ્ચે લાવો, તો શું કરીશું? આખા વાક્યને ઉલટાવીને ક્યાં લાવી દઈએ છીએ આપણે? પાછળ લાવી દઈએ છીએ, અને પાછળનું વાક્ય આગળ જતું રહે છે. કલર્સ પર ધ્યાન રાખજો. બરોબર, ગ્રીન કલરમાં જે છે સેન્ટેન્સ એ આગળ, રેડ કલરમાં છે પાછળ. બરોબર, હવે અર્થ સમજો. જો કે તે હોશિયાર છે છતાં પણ પરીક્ષામાં નાપાસ થાય છે. તો નાપાસ થવું એટલે ફેલ. પણ આ વાક્ય જુઓ, જો કે તે હોશિયાર છે છતાં પણ પરીક્ષા પાસ કરી શકતો નથી, તો કેન નોટ પાસ. ટુ નોટ પાસ, ડઝ નોટ પાસ. તો નોટ પાસ બરાબર ફેલ. નોટ પાસ બરાબર ફેલ. ઓકે, એ રીતે જુઓ, અહીંયા બટને વાક્યની મધ્યમાં મૂક્યું છે, છતાં પણ બોલાય ત્યાં. બરોબર, જો બટ ફરજિયાતપણે વાક્યની વચ્ચે આવે છે, એટલે બટ વાળા વાક્યને તમે ઉલટાવી શકતા નથી. પણ ધો શરૂઆતમાં પણ મૂકી શકાય અને વચ્ચે પણ મૂકી શકાય. એટલે એ બે રીતે બને છે, શરૂઆત અને વચ્ચે. જ્યારે યટ બટ સ્ટીલ વાળા વાક્યો એક જ રીતે બનશે, માત્ર વચ્ચે. બરોબર, આગળ વધીએ. જો કે તે ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. તો અહીંયા જુઓ, ધો શી ઇઝ પુઅર, શી ઇઝ ઓનેસ્ટ. હવે શું કર્યું? આને વચ્ચે લાવવા માટે શું કર્યું? વાક્યનો ક્રમ ઉલટાવ્યો. પણ બટ ફરજિયાતપણે ક્યાં વપરાય? વચ્ચે. તો ધોવાળા વાક્ય બે રીતે બનાવી શકીએ આપણે, વચ્ચે અને શરૂઆતમાં. પણ બટ વાળું વાક્ય માત્ર એક જ રીતે બનાવી શક્યા. બરોબર, એ ત્યાં જુઓ, ધોવાળા વાક્ય આપણે બે રીતે બનાવી શક્યા છીએ, બટવાળું વાક્ય એક જ રીતે. જરા અર્થ સમજી લઈએ. પ્રામાણિક અને અપ્રામાણિક. અપ્રામાણિક નથી મતલબ કે કેવું છે? પ્રામાણિક. બરોબર, અપ્રામાણિક નથી મતલબ કે કેવું છે? પ્રામાણિક. તો જુઓ, અહીંયા નોટનો ઉલ્લેખ કર્યો છે. નોટ ડિસઓનેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઓનેસ્ટ. બરોબર, તો હકાર નકારનું પણ ધ્યાન રાખીશું. ઓકે, હવે જે બોક્સમાં મેં ઇન્ડિકેટ કર્યું છે એના પર ધ્યાન રાખવાનું છે. ઓલરેડી હું સમજાવી ચૂક્યો છું, ફરીથી ધ્યાન દોરી દઉં. મેં શરૂઆતમાં સમજાવ્યું, વાક્યનો ક્રમ ઉલટાવવામાં નામનો ઉલ્લેખ કરવાનો, ધ્યાન આપો. ધો શરૂઆતમાં છે, અહીંયા પૂજા. પૂજા એટલે કોણ? બીજા વાક્યમાં શી. શી એટલે કોણ? પૂજા. હવે જ્યારે તમે ધોને વચ્ચે લાવવા માંગો છો, તો આ જે પૂજા નામ ધરાવતું વાક્ય છે ક્યાં જશે? પાછળ જશે. અને આ જે વાક્ય છે, શી કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ, એ વાક્ય ક્યાં જશે? આગળ જશે. પણ જુઓ, શીની જગ્યાએ શું કર્યું છે? પૂજા. મેં એકદમ શરૂઆતમાં વાત કરી, આ વાક્ય પ્રથમ આવે છે તો શી સર્વનામની જગ્યાએ પહેલા શાનો ઉલ્લેખ કરવો પડે? નામનો ઉલ્લેખ કરવો પડે. બરોબર, અને આમાં પૂજા નામ છે, પાછળ આવી ગયું, એટલે પૂજાની જગ્યાએ શાનો ઉલ્લેખ કરી દીધો? શી. બરોબર, જ્યારે બટ તો વાક્યની મધ્યમાં જ આવે છે. તો આ ખાસ ધ્યાન આપજો મિત્રો. બરોબર, હજુ એક ઉદાહરણ જોઈએ. જો કે દિવાલ ઊંચી હતી છતાં પણ હું તેને સરળતાથી કૂદી ગયો. તો ધો ધ વોલ વોઝ હાઈ, આઈ જમ્પ ઇટ ઇઝીલી. આ ઈટ એટલે શું? તો ઈટ એ શાના માટે વપરાયેલો શબ્દ છે? વોલ, દિવાલ. હવે જ્યારે તમે આ વાક્યને આગળ લાવો છો, બરોબર, આ વાક્યને જ્યારે તમે આગળ લાવશો ત્યારે શું થશે? આઈ જમ્પડ ઇટ. ઇટની જગ્યાએ તમારે શું લખવું પડશે?
ધ વોલ. સમજો મિત્રો, એક વાક્ય ઉમેર્યું છે, ધ્યાન આપો. ધો ધ વોલ વોઝ હાઈ. આ વાક્યને પાછળ લાવ્યા તો અહીંયા ધ વોલ એ બીજા વાક્યમાં શું છે? ઈટ. હવે આ વાક્ય આગળ ગયું તો ઈટના સ્થાને આપણે શું લખ્યું? ધ વોલ. પહેલા નામ, બરોબર. અને આ વાક્ય પાછળ આવ્યું તો ધ વોલના સ્થાને આપણે શું કરી દીધું? ઈટ, બરોબર. જ્યારે બટ તો વાક્યની મધ્યમાં જ આવે છે, છતાં પણ બોલાય ત્યાં. ઓકે. આ વાક્ય પર ધ્યાન આપજો મિત્રો. જો કે હું સાચું બોલું છું છતાં પણ મારો કોઈ વિશ્વાસ કરતો નથી. તો ધો આઈ ટેલ ધ ટ્રુથ નોબડી ટ્રસ્ટ મી. અને એ વાક્યને બટથી લખ્યું છે. આઈ ટેલ ધ ટ્રુથ બટ, છતાં પણ બોલાય ત્યાં બટ. હવે જો ધોને વચ્ચે લાવવું હોય તો શું કરશો? ધો સાથે આ વાક્યને ક્યાં લઈ જઈશું? આપણે પાછળ લઈ જઈશું. અને નોબડી ટ્રસ્ટ મી એ વાક્ય ક્યાં જતું રહેશે? આગળ, બરોબર. બીજું એક ઉદાહરણ. જોકે તે બેદરકાર છે છતાં પણ શિક્ષક એને ક્યારેય ધમકાવતા નથી. તો ધો હી ઇઝ કેરલેસ. જોકે બોલાય છે ત્યાં લખ્યું ધો, છતાં પણ બોલાય છે ત્યાં અલ્પવિરામ. અને યટ બટ સ્ટીલનો ઉપયોગ કરવો હોય તો છતાં પણ બોલાય છે ત્યાં બટ, બરાબર. અચ્છા, હવે ધોને વચ્ચે લાવવું હોય તો શું કરશો? આ વાક્યને ક્યાં લઈ જવું પડશે? પાછળ લઈ જવું પડશે, બરાબર. અને પાછળનું વાક્ય જે છે એ ક્યાં જતું રહેશે? આગળ. તો આટલી વસ્તુ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આનાથી આગળ વધવાનું નથી. હવે જે કંઈ આવશે એ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આટલે પૂરું થાય છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ આટલી વસ્તુ તો જોવાની જ છે. હવે અહીંયા તમને એક્સરસાઇઝ આપી છે કે 2 થી 15 સુધીના વાક્યોમાં, સોરી 2 થી 35 સુધીના વાક્યોમાં જ્યાં ધો, ઓલ્ધો, ઇવન ધો કે ઇવન ઇફ આપ્યું હોય ત્યાં યટ બટ કે સ્ટીલમાંથી ગમે તે એકનો ઉપયોગ કરવો. યટ બટ સ્ટીલ એક જ છે, ગમે તે એકનો ઉપયોગ કરવાની વાત છે. અને જ્યાં યટ બટ સ્ટીલ આપ્યું હોય ત્યાં ધો, ઓલ્ધો, ઇવન ઇફમાંથી ગમે તે એકનો ઉપયોગ કરવો. કેમ કે આ ચારે ચાર સરખા જ છે, તો તમે ગમે તે એકને લખી શકો છો. યટ બટ સ્ટીલ ત્રણે સરખા છે એટલે એમાંથી ગમે તે એક લખી શકો છો. તો ધ્યાન આપો. હજુ એક ઉદાહરણ તમને સમજાવી દઉં કઈ રીતે કામ કરવાનું છે. ધો માયા sang well, she did not win the prize. ચલો ધોને વચ્ચે લાવ્યા, શું કર્યું? આ વાક્ય પાછળ આવ્યું, ધોવાળું વાક્ય. અહીંયા માયા એટલે કોણ? શી. આ વાક્ય આગળ આવે છે અહીંયા, એટલે શીના સ્થાને શું લખ્યું? માયા, બરોબર. પહેલા નામ, અને જે અહીંયા માયા હતું એ બીજું વાક્ય જતું રહ્યું એટલે એમાં શું લખ્યું? શી લખી દીધું, બરોબર. એ રીતે બટ. હવે જુઓ એક ઉદાહરણ સમજાવું. આ એક્સરસાઇઝ છે તમારી. ઇવન ઇફ અહીંયા આપ્યું છે તો યટ બટ સ્ટીલ ત્રણમાંથી એકનો ઉપયોગ તમે ક્યાં કરશો? અહીંયા કરશો, એટલે આવો જવાબ બનશે. ધ નર્મદા ઇઝ અ બિગ રિવર બટ, અહીંયા શું લખીશું? યટ બટ કે સ્ટીલ it is not used for irrigation. નર્મદા મોટી નદી છે છતાં પણ, અહીંયા છતાં પણ બોલાય છે એટલે અહીંયા શું લખીશું આપણે? યટ બટ કે સ્ટીલ લખીશું, બરોબર. તો ઇવન ધો ના વિરુદ્ધ સ્થાને મૂકવાનું. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ જે મૂક્યા છે ત્યાં શું બોલાય છે? જો કે. જ્યારે યટ બટ સ્ટીલ અહીંયા મૂકીશું તો શું બોલાશે? છતાં પણ, બરોબર. બીજું વાક્ય. ઓલ્ધો અહીંયા આપ્યું છે તો યટ બટ સ્ટીલ ક્યાં લખશો? અહીંયા લખશો. અહીંયા જો કે બોલાય છે. જો કે શાર્દુલ યુવાન છે છતાં પણ he knows good manners, એનામાં સારી રીતભાત
છે એ સારી રીતભાત જાણે છે, તો અહીંયા છતાં પણ બોલાય છે, બરોબર. તો આ રીતે કામ કરવાનું છે. હવે પાંચમું વાક્ય જુઓ, અહીંયા બટ છે, તો આ વાક્યમાં ધોનો ઉપયોગ કરશો ક્યાં કરવો પડશે? અહીંયા કરવો પડશે, બરોબર. શરૂઆતમાં આવશે. અહીંયા યટ વચ્ચે છે, તો ધો ઓલ ધો ઇવન ઇફમાંથી કોઈક એકનો ઉપયોગ કરવો પડશે, તો ક્યાં કરવો પડશે? અહીંયા કરવો પડશે, બરોબર. તો આ એક્સરસાઇઝ તમારે સોલ્વ કરી. 19મા વાક્યથી ધ્યાન આપજો મિત્રો. અહીંયા બ્લેન્ક આપી છે, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની રીતે છે. બ્રેકેટમાં મેં થોડી હિન્ટ આપી છે તમને, તો આ જે પાછળ લખ્યું છે એનો જવાબ છે, એટલે આખું વાક્ય આમ બનશે. ધો વેદાંત ફેલ્ડ ટ્વાઇસ, હી ડીડ નોટ લૂઝ કરેજ. તો ધોથી લખી દીધું. હવે બટ લખવું હોય તો તમારે શું કરવું પડશે? બટ અહીંયા વચ્ચે લાવવું પડશે સ્થાને, અહીંયા. તો વેદાંત ફેલ ટ્વાઇસ બટ હી ડીડ નોટ લૂઝ કરેજ. ઓકે, તો આ વાક્યો જોઈ લેશો. તો 10માના વિદ્યાર્થીઓનું કામ પૂરું થઈ ગયું. હવે એ ટોપિકમાં આપણે બાકી રહ્યા છે ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, હાઉએવર અને એઝ. એ 12માના વિદ્યાર્થીઓ માટે છે, તો કન્ટિન્યુ રાખીએ આપણે, બરોબર. તો ઉપર જે થિયરી તમને સમજાવી હતી એ થિયરી બધી અહીંયા રિપીટ કરી છે, બરોબર. ધોવાળી વાક્ય રચના આપણે જોઈ ગયા. હવે જુઓ હાઉએવર વાળી વાક્ય રચના. તો હાઉએવર પણ લખવાનું ક્યાં? ગુજરાતી અર્થ મુજબ શું બોલાવવું જોઈએ? જો કે, બરોબર. જો કે, પણ ફરક શું પડે છે? વિશેષણ. આ ધ્યાન રાખજો, વિશેષણ. એઝમાં પણ ધ્યાન રાખજો, વિશેષણ. વાક્ય સમજાવીશ તો વધુ સારો આઈડિયા આવશે તમને, બરોબર. આ જે નિયમ છે આ પણ આપણે સમજી લઈએ છીએ. ઓકે, તો પહેલા વાક્ય પર ધ્યાન આપો. ધ્યાન આપજો. હી ઇઝ ક્લેવર, હી ઇઝ લેઝી. તો વાક્ય આમ બન્યું, ધો હી ઇઝ ક્લેવર, જો કે તે હોશિયાર છે, પણ વચ્ચે શું બોલાયું? પણ. હી ઇઝ લેઝી. તો અહીંયા તમે ધો, ઓલ્ધો, ઇવન ઇફ આ ચારમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા ધો લખ્યું છે, બરોબર. હવે માર્ક કરજો, અહીંયા જો કે બોલાય છે, તો અહીંયા પણ જો કે બોલાય છે. ધ્યાન આપો, જો કે ક્યાં બોલાય છે? હી ઇઝ ક્લેવરની આગળ. તો અહીંયા જુઓ આ વાક્ય રહ્યું, હી ઇઝ ક્લેવર. અહીંયા જો કે બોલાય છે, તો હાઉએવર. પણ ફરક શું પડ્યો છે? વિશેષણ. ક્લેવર શબ્દ જુઓ, ક્લેવર, ક્લેવર. ધ્યાન આપજો, વિશેષણનો સ્થાન બદલ્યું છે આપણે. ક્લેવર શબ્દ ક્યાં? તો જુઓ હી ઇઝ ક્લેવર, બરોબર. અહીંયા જુઓ હી ઇઝ, ક્લેવર શબ્દ આમ આગળ લઈ ગયા છીએ, હી ઇઝ ની આગળ લઈ ગયા છીએ. ક્લેવર હી ઇઝ. તો હાઉએવર માં તરત જ કયો શબ્દ મૂકવો પડે? વિશેષણ આગળ લાવવું પડે. તો વિશેષણ કેવી રીતે મળશે? આગળના લેક્ચરમાં હું કહી ચૂક્યો છું તમને, કેવો, કેવી, કેવું સવાલ કરો. ક્લેવર એટલે હોશિયાર, કેવું? હોશિયાર. તો ક્લેવર શબ્દ શું થયો? વિશેષણ, એડજેક્ટિવ. તેનું સ્થાન ફેર કર્યું છે, બરોબર. હવે હાઉએવર ને વાક્યની વચ્ચે વાપરવું હોય તો શું કરવું પડે? આ જે વાક્ય રહ્યું હાઉએવર ક્લેવર હી ઇઝ, આખા વાક્યને આપણે ક્યાં લઈ ગયા છીએ? જુઓ પાછળ મૂકી દીધું છે, અને હી ઇઝ લેઝી એ વાક્ય આગળ આવી ગયું છે. તો હાઉએવર વાક્યની મધ્યમાં આવી ગયું, એટલે જે આગળનું વાક્ય હતું એ ક્યાં લાવી દીધું? આપણે પાછળ લાવી દીધું છે, બરોબર. તો હાઉએવરમાં ધ્યાન રાખશો, વિશેષણનું સ્થાન બદલાય છે. એ રીતે જુઓ, ક્લેવર એઝ હી ઇઝ, તો એઝ, તો એઝમાં જુઓ વિશેષણ. યાદ રાખો, હાઉએવરમાં વિશેષણ હાઉએવરની જમણી બાજુ, બિલકુલ જમણી બાજુ, જ્યારે એઝમાં બિલકુલ ડાબી બાજુ મૂકવામાં આવે છે, બરોબર. ધ્યાનથી જોઈ લો. હવે હું તમને ફરીથી વાક્ય રચના પર લઈ જાઉં, ધ્યાન આપજો.
however પ્લસ વિશેષણ. however પછી તરત જ શું મૂક્યું છે? વિશેષણ. જ્યારે as ની બિલકુલ આગળ શું મૂક્યું છે? વિશેષણ. તો however અને as મૂકવાના ક્યાં? ગુજરાતી અર્થ મુજબ જો કે બોલાય ત્યાં. પણ વાક્ય રચનામાં કયો શબ્દ ફેરફાર કરવાનું રહેશે? વિશેષણ. બરોબર. however માં બિલકુલ જમણી બાજુ અને as માં બિલકુલ ડાબી બાજુ. બરોબર. તો આ વસ્તુનું ધ્યાન રાખશો. બીજું એક ઉદાહરણ તમને સમજાવી દઉં. આગળ આપણે આ વાક્ય જોઈ ગયા છીએ. જો કે દિવાલ ઊંચી હતી. જો કે દિવાલ ઊંચી હતી છતાં પણ હું તેને સરળતાથી કૂદી ગયો. તો જો કે બોલાય ત્યાં ધો, જો કે બોલાય ત્યાં however, જો કે બોલાય ત્યાં as, અને છતાં પણ વચ્ચે બોલાય છે, છતાં પણ બોલાય ત્યાં but. તો જુઓ, though the wall was high, અલ્પવિરામ, I jumped it easily. બરોબર. હવે however માં જુઓ, હાઈ એટલે કે ઊંચું. કેવું? ઊંચું. વિશેષણ થઈ ગયું. તો વિશેષણને ક્યાં લાવે આપણે? however ની બિલકુલ જમણી બાજુ. the wall was એ શબ્દને અહીંયા લખી દીધા છે. બરોબર. as માં આપણે વિશેષણને ક્યાં લાવ્યા છીએ? as ની બિલકુલ ડાબી બાજુ. જ્યારે but માં નોર્મલ વાક્ય રચના આવશે. the wall was high. બરોબર. તો આ પ્રમાણે વિશેષણને ફેરવતા રહેવાનું છે. the wall was high. બરોબર. તો આ હાઈ શબ્દને આપણે ક્યાં લઈ જઈએ છીએ? વિશેષણ છે એટલે અહીંયા. બરોબર. અહીંયા however લખીએ છીએ. જ્યારે as માં એ એકદમ આગળ અને પછી અહીંયા as લખીએ છીએ. ઓકે. તો આ બાબતનું ધ્યાન રાખજો. બીજું એક ઉદાહરણ જોઈએ જે બોક્સમાં લખ્યું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. જો કે હું સાચું બોલું છું છતાં પણ મારો કોઈ વિશ્વાસ કરતું નથી. તો though I tell the truth. બરોબર. હવે આ વાક્ય આપણે however કે as થી બનાવી શક્યા નથી. કેમ નથી બનાવી શક્યા? આ વાક્યમાં એડજેક્ટિવ નથી એટલે however કે as થી આ વાક્ય બનતું નથી. I tell the truth. આમાં વિશેષણ નથી. બરોબર. તો આ વાક્ય however કે as થી બની શકતું નથી. however કે as થી બનાવવું હોય તો એમાં વિશેષણ હોવું આવશ્યક છે. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. જો કે તે બેદરકાર છે છતાં પણ શિક્ષક એને ધમકાવતા નથી. તો જો કે એટલે though. તે બેદરકાર છે. he is careless. આ લાલ અક્ષરે લખ્યું છે એ શું છે? વિશેષણ. careless બેદરકાર. કેવું? બેદરકાર. બરોબર. તો અહીંયા તમે જુઓ careless શબ્દને એની આગળ મૂકે છે. જો however માં. બરોબર. તો however માં વિશેષણ ક્યાં આવશે? બિલકુલ however ની જમણી બાજુ પાછળ. ને as માં જુઓ ક્યાં છે વિશેષણ? બિલકુલ as ની ડાબી બાજુ આગળ. અને but માં નોર્મલ વાક્ય રચના. બરોબર. હવે જે વાત આવે છે એમાં એડજેક્ટિવ આપી વાત બરોબર છે, પણ એડજેક્ટિવ સાથે નાઉન હોય તો? એડજેક્ટિવ સાથે નાઉન હોય તો તે જોડાયેલું રહે છે. હવે નાઉન કેવી રીતે મળશે એ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે. શું સવાલ કરવાથી નાઉન મળે છે, કેવું સવાલ કરવાથી એડજેક્ટિવ મળે છે. તો ધ્યાન આપો. though he is a clever boy. એટલું ક્લેવર નથી, ક્લેવર બોય. બરોબર. તો ક્લેવર એડજેક્ટિવ છે અને બોય નાઉન છે. તો એડજેક્ટિવ થી નાઉનને અલગ પાડી શકાતું નથી. તો જુઓ ક્લેવર બોય બંને શબ્દો આપણે આગળ લાવે એ અહીંયાથી આપણે આ હીની આગળ મૂક્યા. ધ્યાન આપજો, ધ્યાનથી સમજજો, અથવા વિડીયોને ફરીથી રિવાઇન્ડ કરીને ફરીથી જોજો. હવે આ વાક્યમાં શું સમજાવવા માંગુ છું કે however વાક્યની શરૂઆતમાં વાપરી શકાય, વાક્યની વચ્ચે પણ વાપરી શકાય. તો
હાઉએવર ને વચ્ચે લાવવા માટે શું કર્યું? આ આખા જ ભાગની અહીંયા સુધી આખા જ ભાગને આપણે ક્યાં લઈ ગયા? વાક્ય સાથે પાછળ લઈ ગયા. એટલે પાછળનું વાક્ય ક્યાં જતું રહેશે? આગળ. જો પાછળનું વાક્ય આગળ આવ્યું અને આગળનું આ જે વાક્ય હતું એ પાછળ આવ્યું. એટલે હાઉએવર ક્યાં આવી ગયું? વાક્યની મધ્યમાં. બરોબર. એ રીતે એઝ ને વાક્યની મધ્યમાં લાવવું હોય તો આ વાક્ય આખું ક્યાં લઈ જવું પડે? પાછળ. અને પાછળનું વાક્ય ક્યાં જતું રહે? આગળ. જો પાછળનું વાક્ય આગળ આવી ગયું અને આગળનું આખું વાક્ય પાછળ જતું રહ્યું. તો હાઉએવર અને એઝ વાક્યની વચ્ચે આવી જાય છે. તો યાદ રાખજો, એડજેક્ટિવ સાથે નાઉન જોડાયેલું રહેશે. બરોબર. થોડાક બીજા ઉદાહરણ જોઈ લઈએ આપણે. ધો મિસ્ટર શાહ ઇઝ રીચ. મિસ્ટર શાહ તવંગર છે પણ તે સંતુષ્ટ નથી. પણ અહીંયા પણ બોલે, મતલબ કે અહીંયા જો કે તો ધો લખ્યું અહીંયા. હવે જો આ ધોને વચ્ચે લાવવું હોય તો શું કર્યું? લીલા અક્ષરવાળું વાક્ય આગળ આવી ગયું અને લાલ અક્ષરવાળું વાક્ય પાછળ જતું રહ્યું. મતલબ કે વાક્યનો ક્રમ ઉલટાવ્યો. પણ હા, પહેલા મેં કીધું એમ આ હી એટલે કોણ? મિસ્ટર શાહ. તો એ વાક્ય આગળ આવે છે એટલે હીના સ્થાને શું કરવું પડે છે આપણે? મિસ્ટર શાહ. અને આ વાક્ય જે મિસ્ટર શાહ નામ ધરાવતું પહેલું વાક્ય છે પાછળ જાય છે એટલે ત્યાં શું કરી દીધું? હી કરી દીધું. બરોબર. હવે હાઉએવરમાં જુઓ. રીચ તવંગર. કેવું? તવંગર. તો વિશેષણ છે. જુઓ હાઉએવરની બિલકુલ જમણી બાજુ અને એઝમાં બિલકુલ ડાબી બાજુ. હવે હાઉએવર અને એઝને વચ્ચે લાવવા હોય તો શું કર્યું? આ આખા વાક્યને ઉઠાવીને આપણે ક્યાં લઈ ગયા? પાછળ લઈ ગયા. અને આ લીલા અક્ષરવાળું વાક્ય ક્યાં આવી ગયું? આગળ આવી ગયું. પણ અહીંયા મારે સુધારવાનું રહી ગયું છે. ભૂલ શું થાય છે કે અહીંયા જે હી લખ્યું છે ખરેખર હી ના, ત્યાં શું આવવું જોઈએ? મિસ્ટર શાહ આવવું જોઈએ. બરોબર. તો આ એક ભૂલ થઈ છે અહીંયા. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. બરોબર. એ ભૂલને સુધારી લઈએ આપણે. જો મેં ભૂલને સુધારી લીધી છે. હી હતું ત્યાં મિસ્ટર શાહ કરી દીધું છે અને મિસ્ટર શાહ હતું ત્યાં હી કરી દીધું છે. બરોબર. તો ધ્યાન રાખશો તમે. આ ઉદાહરણમાં જો અહીંયા તમને ફરીથી સમજાવ્યું છે કે એડજેક્ટિવ સાથે નાઉન જોડાયેલું રહે છે. અહીંયા જુઓ તમે, રીચ એડજેક્ટિવ એકલું જ હતું. બરોબર. પણ અહીંયા જુઓ તમે, રીચ પર્સન. તો પર્સન શું છે? નાઉન. તો અહીંયા જેમ રીચ શબ્દ જ આગળ ગયો હતો, જ્યારે બીજા વાક્યમાં શું થશે? રીચ સાથે પર્સન શબ્દ જોડાયો છે તો એ આખો આગળ આવે છે ભાગ. એમ એઝમાં પણ જુઓ, એકલું રીચ નહીં, રીચ પર્સન. તો રીચ એડજેક્ટિવ છે, પર્સન નાઉન છે. તો એડજેક્ટિવ સાથે નાઉન જોડાયેલું રહે છે. જ્યારે આ બાજુ સમજાવ્યું છે કે સંયોજકોને વચ્ચે કેવી રીતે લાવવા. તો તમે વાક્યો ધ્યાનથી જોશો, જાતે હવે ખબર પડશે જ. ઓકે ફ્રેન્ડ્સ. હજી એક ઉદાહરણ છે એ જોઈ લઈએ. ધીસ બુક ઇઝ યુઝફુલ. બરોબર. તો અહીંયા તમે જુઓ, યુઝફુલ વિશેષણ છે. યુઝફુલ વિશેષણ છે તો એને ક્યાં લાવે છીએ આપણે? હાઉએવરની જમણી બાજુ. જ્યારે એઝમાં ક્યાં લાવે છીએ? ડાબી બાજુ. બરોબર. હવે ધોને વચ્ચે લઈ જવું હોય તો શું કરવું પડે? આ વાક્યને ઉલટાવીને પાછળ લઈ જવું પડે અને આ જે વાક્ય છે એને ક્યાં લાવવું પડે? આગળ. એનો માર્ક કરજો. ઇટ એટલે શું? ધીસ બુક. તો જુઓ અહીંયા ધીસ બુક કર્યું છે અને બીજા વાક્યમાં જે ધીસ બુક હતું, આ જે ધીસ બુક હતું અહીંયા, એ વાક્ય પાછળ ગયું એટલે એના સ્થાને શું કર્યું છે? ઇટ કરી દીધું છે. બરોબર. તો યાદ રાખો, પહેલા નામ આવે પછી સર્વનામ આવે. ઓકે. તો હોપ તમને આ બધાની આટલા ટોપિકની ખબર પડી હશે, અથવા વિડીયોને ફરીથી રિપીટ કરજો. કન્ફ્યુઝિંગ છે, ધ્યાનથી સમજશો, કન્સેપ્ટ ક્લિયર થશે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે વાત કરવી છે આપણે ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટની. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ સિમ્પલ વાક્ય રચના છે. તમારા નોલેજ માટે કહું છું. સિમ્પલ ને કોમ્પ્લેક્સ એ ટાઈપ એવા કંઈ એક્ઝામમાં રજૂઆત થતી નથી. બરોબર. તો
અહીંયા પહેલા તો ટોપિક શરૂ કરીએ પહેલા ખાસ યાદ રાખો કે વર્બ અને ટુ બી વાક્યમાં બીજા સ્થાને એટલે કે કર્તા પછી હોય છે. યાદ રાખજો કયા બે શબ્દો? વર્બ અને ટુ બી આ અગત્યના છે. હવે જો વર્બના થોડા ઉદાહરણ તો પ્લે, રીડ, ટેલ, વર્ક, ઈટ, આસ્ક, ગીવ, ટેક વગેરે વગેરે ઘણા બધા છે. બરોબર. તો વર્બ હોય તો એનું અહીંયા શું કરી દેવાનું છે? આઈએનજી. એટલે કે પ્લેનું પ્લેઇંગ, રીડનું રીડિંગ, ટેલનું ટેલિંગ, વર્કનું વર્કિંગ, ઈટનું ઈટિંગ, આસ્કનું આસ્કિંગ, ગીવનું ગિવિંગ, ટેકનું ટેકિંગ. તો કોઈ પણ ક્રિયાપદ હોય તો એનું શું કરી દેવાનું છે? આઈએનજી. બરોબર. હવે બીજી વાત આવે છે ટુ બીની. ટુ બી હોય તો ટુ બીનું બીંગ કરવાનું થશે. યાદ રાખો ટુ બી. તો ટુ બીના રૂપ અહીંયા મેઇનલી કયા આવશે? એમ, ઇઝ, આર અને વોઝ, વેર જ આવશે. બરોબર. તેનું શું કરી દેવાનું છે? બીંગ. તો વર્બ અને ટુ બી ધરાવતા અમે કેટલાક ઉદાહરણ રજૂ કર્યા છે. ટોપિક શરૂ કરતા પહેલા આપણે એને સમજી લઈએ. He lives in Eder. Lives વર્બ છે તો શું કર્યું? લીવનું લિવિંગ. હીનું શું કરી દીધું? હીઝ. આ શું થાય છે ચેન્જ? એ પણ હું તમને સમજાવું છું. પહેલા ખાલી આટલું સમજી લો. વર્બનું શું કરી દેવાનું? આઈએનજી. જો બીજા વાક્યમાં શું છે? ટુ બી. હી ઇઝ ટુ બી છે તો ટુ બી નું શું કરી દેવાનું? બીંગ. બરોબર. ચાલો. ઇઝ વર્કિંગ ચાલુ વર્તમાન કાળ ક્રિયાપદ છે તો ઇઝ વર્કિંગ નું વર્કિંગ. પણ અહીંયા જુઓ ઇઝ ટુ બી છે તો ટુ બી નું શું કરી દીધું? બીંગ. લેફ્ટ ભૂતકાળ, લીવનું ભૂતકાળ લેફ્ટ. તો લેફ્ટનું લેફ્ટિંગ ના કરતા લેફ્ટનું મૂળ રૂપ થાય લીવ, LEAVE, અને એનું આઈએનજી લિવિંગ. બરોબર. પણ વોઝ ટુ બી નું રૂપ તો ટુ બી નું બીંગ. ઓકે. તો યાદ રાખો વાક્ય રચનામાં બે શબ્દો હશે, એક વર્બ અને બીજો ટુ બી. વર્બ અને ટુ બી. વર્બનું શું કરી દેવાનું? આઈએનજી. અને ટુ બી નું શું કરી દેવાનું? બીંગ. બરોબર. હવે ધ્યાન આપજો. Though he is clever, he is lazy. તો ધોના સ્થાને શાનો ઉપયોગ કર્યો આપણે? ઇન સ્પાઇટ ઓફ. હીનું શું કરી દીધું? હીઝ. તો આ વાક્ય રચનાનો નિયમ છે. ટુ બી નું શું કરી દીધું? બીંગ. સમજાવ્યું મેં હમણાં? ટુ બી નું બીંગ. તો યાદ રાખો આ હીનું હીઝ કર્યું. બરોબર. તો અહીંયા સમજી લો સર્વનામમાં શું ચેન્જ થાય છે. જો ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. બરોબર. આઈ હોય તો એનું શું કરવાનું? માય. હી હોય તો હિઝ. શી હોય તો હર. યુ હોય તો યોર. વી હોય તો અવર. દે હોય તો ધેર. અને નામ હોય તો એપોસ્ટ્રોફી એસ લગાવવાનો. જેમ કે રાહુલ તો રાહુલ્સ એપોસ્ટ્રોફી એસ. પૂજા તો પૂજાઝ એપોસ્ટ્રોફી એસ. બરોબર. તો આ પ્રમાણે સર્વનામના ચેન્જ કરવા પડતા હોય છે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ વાળી વાક્ય રચનામાં. હવે ધ્યાન આપજો. જો હી તો એનું શું કર્યું? હીઝ. ટુ બી છે તો એનું શું કર્યું? બીંગ. બરોબર. બાકી બધું એમને લખી નાખ્યું છે. હવે આ વાક્ય જુઓ. ધો મિસ્ટર શાહ ઇઝ રીચ. એમાં જુઓ ઇનસ્પાઇટ ઓફનો ઉપયોગ કર્યો. ઇનસ્પાઇટ ઓફ. મિસ્ટર શાહ નામ છે તો નામનું શું કરવાનું કીધું? એપોસ્ટ્રોફી એસ. અને ટુ બીનું શું કરી દીધું? બીંગ. બરોબર. હવે ધ્યાન આપજો. પહેલા વાક્યમાં મિસ્ટર શાહ એ જ બીજા વાક્યમાં હી. તો માનો કે અહીંયા મેં મિસ્ટર શાહ નથી લખ્યું તો બીજા વાક્યમાં જે હી છે ત્યાં શું કરી નાખ્યું છે? મિસ્ટર શાહ. તો આમ પણ ચાલે, આમ પણ તમે મૂકી શકો છો. અને જો ઇનસ્પાઇટ ઓફને વચ્ચે લાવવું હોય તો આખા વાક્યને ક્યાં લઈ જવાનું? પાછળ. અને આ પાછળનું વાક્યને ક્યાં લઈ જવાનું? આગળ. તો જો આવી ગયું. પણ હા, હી એટલે કોણ? હી એટલે કોણ?
મિસ્ટર શાહ, તો એનું અહીંયા પહેલા નામનો ઉલ્લેખ થાય. હું તમને આગળ સમજાવી ચૂક્યો છું. બરોબર. ચલો બીજું વાક્ય જોઈએ. ધો આઈ રેન ફાસ્ટ. તો અહીંયા ક્રિયાપદ છે રેન, તો એનું મૂળ રૂપ શું થાય? રન. રનનું આઈએનજી. વર્બનું શું કરવાનું કીધું? આઈએનજી. તો ધો આઈ રેન ફાસ્ટ. આઈનું શું કરવાનું કીધું હતું? માય. બરોબર. હવે જુઓ, અહીંયા પણ આઈ છે અને બીજા વાક્યમાં પણ આઈ છે. બે કરતા સેમ છે, તો અહીંયા તમે માય ના લખો તો ચાલે. ક્યારે? બંને વાક્યના કરતા સમાન હોય ત્યારે અહીંયા સર્વનામ માય ના લખો તો ચાલે. પણ અલગ અલગ કરતા હોય, જેમ કે અહીંયા આઈ હોય અને અહીંયા હી હોય, તો અહીંયા આઈનું માય લખવું જ પડે અલગ અલગ કરતા હોય ત્યારે. બરોબર. ચલો ધ્યાન આપો આ વાક્ય પર. હી ઇઝ ક્લેવર. તો ઇઝનું શું કર્યું? બીંગ. હીનું શું કર્યું? હીઝ. બરોબર. પણ માનો કે આ હી અને આ હી બે સેમ છે, તો અહીંયા તમે આ હીઝ ના લખો તો ચાલે. કેમ કે બંને વાક્યના કરતા સમાન છે. બીજું એક ઉદાહરણ જોઈ લઈએ મિત્રો. શી ઇઝ પુઅર. તો શીનું શું કર્યું છે? હર. ઇઝ ટુ બીનું શું કર્યું છે? બીઈંગ. બરોબર. હવે જુઓ, આ હર ના લખો તો ચાલે. કેમ ચાલે? પ્રથમ વાક્યના અને બીજા વાક્યના કરતા એક જ છે. બરોબર. હવે સમજો. અહીંયા જુઓ, પૂજા નામ આપ્યું છે, તો અહીંયા શું કર્યું? નામનું એપોસ્ટ્રોફી એસ. પણ પૂજા એ જ બીજા વાક્યમાં શી, તો અહીંયા તમે આ પૂજા જ ના લખો તો ચાલે. અહીંયા જે બીજા વાક્યમાં શી છે ત્યાં શું કરી દેવું પડશે? પૂજા કરી દેવું પડશે. તો જુઓ આ ઉદાહરણ સમજાવ્યું. અહીંયા મેં હર લખ્યું છે. ત્રીજું ઉદાહરણ જુઓ, હર નથી લખ્યું. તો સમાન કરતા હોય ત્યારે ના લખો તો ચાલે. બરોબર. જુઓ અહીંયા સૂચના આપી છે. જો પ્રથમ વાક્યના કરતા અને બીજા વાક્યના કરતા જુદા જુદા હોય તો જ માય, હી, ધર, યોર, અવર, ધેર અને નામ એપોસ્ટ્રોફી એસ મૂકવું ફરજિયાત છે. ફરજિયાત. બરોબર. જુઓ ઉદાહરણ. અહીંયા કયું કરતા છે? હી. અહીંયા કયું કરતા છે? શી. બે અલગ અલગ કરતા થયા, તો હીનું ફરજિયાત હીઝ લખવું જ પડશે, ચાલશે નહીં. બરોબર. પણ અહીંયા જુઓ તમે, આ વાક્યમાં નેક્સ્ટ સેન્ટેન્સમાં જુઓ તમે, તો અહીંયા હી કરતા છે પહેલા વાક્યમાં અને બીજા વાક્યમાં પણ હી કરતા છે. બે કરતા સેમ છે. બે કરતા સેમ છે. બરોબર. તો અહીંયા જુઓ, મેં હીઝ લખ્યું નથી. ફરીથી કહી દઉં તમને, અહીંયા હી કરતા હતું, અહીંયા શી કરતા હતું. અલગ અલગ કરતા હીઝ ફરજિયાત લખવું જ પડશે. પણ સેમ કરતા, સેમ સબ્જેક્ટ નહીં લખો ચાલશે. અહીંયાથી મિત્રો એક્સરસાઇઝ છે, તો આ એક્સરસાઇઝ પૂરી કરી લેજો નોટબુકમાં લખીને. હવે આપણે જે એપ્લિકેશન લોન્ચ કરી છે, એપ્લિકેશનમાં તમારે હોમવર્ક મૂકવાનું રહેશે. બરોબર. તો એક્સરસાઇઝ બધી સોલ્વ કરી લેવી. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને ફોન પર પૂછી શકો છો.